નમસ્કાર બાળકો, યુટ્યુબની ચેનલ એજ્યુકેર વિથ ડોક્ટર સતીશ પટેલ ચેનલમાં હું ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધ પ્રકરણનો અભ્યાસ કરતા છે અને એમાં આપણે 8 વિડીયોનો અભ્યાસ કરી ચૂક્યા છે. જ્યારે આજનો વિડીયો નંબર 9 છે અને એ વિડીયોમાં હું તમને રીત નંબર 5 એટલે કે નિયત સંબંધ રેખા મેળવવા માટેની 5મી રીત એનો હું તમને અભ્યાસ કરાવવા માટે જઈ રહ્યો છું. એટલા માટે આ વિડીયો પૂરેપૂરો જોવા માટે હું તમને વિનંતી કરું છું અને તમને જણાવી દઉં કે દાખલા ગણવાના સોપાનો સહિત સરળતાથી દાખલો ગણી શકાય એવી સમજૂતી મેં તમને આપવાનો છું. તો જે બાળકો મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય એમને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે હું વિનંતી કરું છું, તેમજ બેલ આઇકોન પર ક્લિક કરવાનું પણ હું સૂચન કરું છું કે જ્યારે પણ હું કોઈ વિડીયો મૂકું એનું નોટિફિકેશન તમને તાત્કાલિક ધોરણે મળી જાય. તો ચાલો બાળકો, આપણે રીત નંબર 5 નો અભ્યાસ કરીએ. તો રીત નંબર 5 કઈ છે? જ્યારે મધ્યકોની કિંમત અપૂર્ણાંકમાં તેમજ પ્રાપ્તાંકોની કિંમત ખૂબ મોટી હોય અને એને જો રીત કહેવામાં આવે તો એ ટૂંકી રીત કહેવામાં આવે છે. જેમ આપણે સહસંબંધમાં પણ ટૂંકી રીતનો અભ્યાસ કરી ગયા એ જ રીતે અહીં પણ આપણે b ની કિંમત ટૂંકી રીતે કેવી રીતે શોધી શકાય એની સમજૂતી મેળવવાના છે. એની ગણતરીમાં તો સૂત્ર એનું એ જ રહેશે, બરાબર. નિયત સંબંધ રેખા પણ એ જ રહેશે, y બરાબર a + bx. એટલે નિયત સંબંધ રેખા પણ એ જ રહેશે, ફક્ત b ની ગણતરી અહીં બદલાશે, બરાબર છે. ચાલો, તો એમાં પાછી બે રીત છે. નંબર a, cx અને cy નો ઉપયોગ કર્યા વગર u અને v ની કિંમત શોધવી હોય ત્યારે દાખલો આવશે ત્યારે તમને સમજૂતી મળી જશે કે cx અને cy શું છે એ પણ હું તમને સમજાવીશ. પણ આપણે આ રીતમાં રીત નંબર 5 માં એની એ રીત છે, એમાં આપણે cx અને cy નો ઉપયોગ કરવાના નથી. હવે તમને એમ થતું હશે કે cx અને cy નો ઉપયોગ ક્યારે ન કરવો? તો જ્યારે પ્રાપ્તાંકોની કિંમત થોડી નાની હોય અને એ બધી કિંમતોને કોઈ ચોક્કસ કિંમતે ભાગી શકાય તેમ ન હોય ત્યારે આપણે cx અને cy નો ઉપયોગ કરવાના નથી. એ દાખલો આવશે ત્યારે તમને હું સમજૂતી આપીશ. તો ચાલો, ત્યારે આપણે નિયત સંબંધ રેખા તો એ જ મેળવવાની છે, y બરાબર a + bx. એ જ નિયત સંબંધ રેખા મેળવવાની છે. પણ એમાં b શોધવાનું સૂત્ર કયું આવશે? તો b શોધવાનું સૂત્ર b બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v ભાગ્યા n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u આખાનો વર્ગ. એમ જોવા જાય તો આ સૂત્ર આપણે રીત નંબર 3 ભણ્યા છે એ જ રીતનું સૂત્ર છે. તો એમાં જુઓ, રીત નંબર 3 માં શું હતું? x હતું અને v ની જગ્યાએ શું? y હતું. એટલે સૂત્ર તો એનું એ જ છે, પણ આપણે x ની જગ્યાએ u મૂકવાનું અને y ની જગ્યાએ v મૂકવાનું. એટલે જો n સિગ્મા xy હતું, ત્યાં અહીંયા શું છે? n ગુણ્યા સિગ્મા uv. એવી જ રીતે જો ત્યાં શું હતું? સિગ્મા x ગુણ્યા સિગ્મા y હતું. અહીં શું છે? સિગ્મા u ગુણ્યા સિગ્મા y. તેવી જ રીતે છેદમાં તમે જુઓ n સિગ્મા u સ્ક્વેર, અહીં ત્યાં સિગ્મા x સ્ક્વેર હતું અને માઈનસ સિગ્મા x આખાનો વર્ગ હતો. જ્યારે અહીં આપણે x ની જગ્યાએ u લેવાનું છે અને v ની જગ્યાએ y લેવાનું છે. સમજ પડી ગઈ? એટલે ફરીથી સૂત્ર અહીં કયું આવશે? b બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v ભાગ્યા n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u આખાનો વર્ગ. હવે તમને થતું હશે કે સાહેબ u એટલે શું અને v એટલે શું? તો તેની હું વાત કરું. u એટલે x minus a. એટલે આપણને x ની કિંમત આપેલી હોય એમાંથી a બાદ કરવાનું. હવે તમને એમ થતું હશે પ્રશ્ન કે a એટલે શું? તો આપણે સહસંબંધમાં ભણી ગયેલા. a એટલે a ની ધારેલી કિંમત અને a ની તમે કોઈ પણ કિંમત ધારી શકો અને એ કિંમત કઈ ધારવાની કે જેથી દાખલા ગણવાની તમારી સરળતા રહે એ પણ દાખલો સમજાવતી વખતે હું તમને સમજાવીશ, બરાબર છે. એટલે ધ્યાનથી તમારે દાખલો જોવાનો રહેશે. ચાલો ફરીથી એકવાર, u બરાબર x - a
અને a એટલે x ની ધારેલી કિંમત. તો હવે v બરાબર શું આવશે? v બરાબર શું આવશે? y - b. અને b એટલે શું? કોની ધારેલી કિંમત હશે? b એટલે y ની ધારેલી કિંમત. બરાબર છે? એટલે u એટલે x - a અને v બરાબર y - b. અને એનું સૂત્ર તો આપણને ખબર છે, તે જ બધામાં સૂત્ર કયું છે? a બરાબર y બાર માઈનસ bx બાર. એટલે ફક્ત અહીં આપણે આ b નું આ સૂત્ર મૂકીને આપણે દાખલો ગણવાનો છે. એ રીતે આપણે b ની કિંમત શોધીશું, એનું સૂત્ર તો જે છે તે જ મૂકીશું અને ત્યાર પછી આપણે નિયત સંબંધ રેખામાં a અને b ની કિંમત મૂકીશું અને જ્યારે આપણને x ની કિંમત આવેલી હશે ત્યારે આપણે y ની કિંમતનું અનુમાન કરીશું. તો ચાલો એક દાખલો લઈને દાખલા ગણવાના સોપાનો સહિત દાખલાની આપણે સમજૂતી મેળવીએ. તો સ્વાધ્યાય 3.2 નો દાખલો નંબર 2. પિતા અને પુત્રની ઊંચાઈ વચ્ચેનો સંબંધ ચકાસવા માટે પિતા અને પુખ્ત વયના પુત્રની 8 જોડની એટલે n બરાબર 8 છે. તમે ગણી લેજો, આ 8 હશે. 8 પિતા અને પુત્રની ઊંચાઈ આપી છે એટલે 8 જોડની નીચે આપેલી માહિતી પરથી પુત્રની ઊંચાઈની પિતાની ઊંચાઈ પરની નિયત સંબંધ રેખા મેળવો. એટલે એ જવાબ આપણને માંગ્યો છે કે નિયત સંબંધ રેખા મેળવવાની છે અને પુત્રની ઊંચાઈની પિતાની ઊંચાઈ પરની એટલે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. અને બીજો જવાબ આપણને માંગ્યો છે જ્યારે કોઈ પિતાની ઊંચાઈ 170 સેમી હોય ત્યારે તેના પુત્રની ઊંચાઈનું અનુમાન કરો. એટલે જ્યારે x ની કિંમત 170 હોય ત્યારે y ની કિંમતની આપણે અનુમાન મેળવવાનું છે. હવે તમને દાખલાની રકમ પરથી તમને સમજાવું કે આમાં આપણે cx અને cy નો ઉપયોગ કેમ નથી કરવાના. ટૂંકી રીતમાં cx અને cy નો ઉપયોગ થાય અને આના પછીનો જ્યારે એ રીત હું સમજાવે ને ત્યારે cx કોને કેવી રીતે લેવાનું, cy કેવી રીતે લેવાનું, જ્યારે માહિતી અપૂર્ણાંકમાં હોય ત્યારે cx અને cy કઈ રીતે લેવાનું એની સમજૂતી પણ હું તમને નેક્સ્ટ વિડિયોમાં આપવાનો છું. પણ આ દાખલામાં આપણે cx અને cy નો ઉપયોગ કરવાના નથી. તો કેમ ઉપયોગ નથી કરવાનો? તો જુઓ, પહેલા x ની માહિતી તમે જુઓ કે x ની નાનામાં નાની કિંમત કઈ છે? જુઓ કઈ છે? 165. અને મોટામાં મોટી કિંમત કઈ છે? જુઓ 173. એટલે જો એનો વિસ્તાર ખૂબ જ ઓછો છે. 173 અને 165 એટલો જ વિસ્તાર છે. એટલે x ની જે સંખ્યા આપેલી છે એનો વિસ્તાર ખૂબ ઓછો છે. બરાબર? અને તમે જુઓ કે x ની જે બધી કિંમત છે 167, 169, 171 એ બધી સંખ્યાને કોઈ એક કિંમતથી ભાગી શકાય તેમ નથી. જો એ બધી કિંમતને કોઈ એક ચોક્કસ કિંમત વડે ભાગી શકાય ને તો આપણે cx અને cy નો ઉપયોગ કરીને દાખલો ગણી શકીએ. પરંતુ આ x ની બધી કિંમતનો વિસ્તાર ખૂબ જ ઓછો છે તેમજ એ બધી કિંમતને કોઈ એક ચોક્કસ સંખ્યા વડે ભાગી શકાતું નથી એટલે આપણે cx નો ઉપયોગ કરવાના નથી. તેવી જ રીતે આપણે y ની વાત કરીએ તો y ની નાનામાં નાની કિંમત કઈ છે? જુઓ 158 અને મોટામાં મોટી કિંમત કઈ છે? જુઓ 172. એટલે 172 અને 158 એમાં પણ વિસ્તાર ખૂબ ઓછો છે અને એમાં પણ જુઓ 158 ને 2 થી ભગાય, 170 ને 2 થી ભગાય પણ 169 ને 2 થી ભાગી શકાતું નથી. એટલે y ની કિંમતને પણ કોઈ એક ચોક્કસ કિંમત વડે ભાગી શકાતું નથી એટલે આપણે cy નો ઉપયોગ પણ કરવાનો નથી અને cx નો ઉપયોગ પણ કરવાનો નથી. બરાબર છે? હવે તમને થશે કે સાહેબ આ દાખલો આપણે જે તમે રીત નંબર 3 અને રીત નંબર 4 જે સમજાવી એનાથી દાખલો ગણી શકાય? તો હા, ત્રીજા નંબરની રીતથી તો કોઈ પણ પ્રકારની માહિતી આપી હોય તો તમારે દાખલો ગણી શકાય. પણ તમે વિચાર કરો કે તમારે આ બેનો ગુણાકાર કરવો પડે, x અને y નો ગુણાકાર કરવો પડે. તો કેટલો ગુણાકાર મોટો આવે? પછી એનો પાછો x નો વર્ગ કરવો પડે. તો x નો વર્ગ કરો તો એનો પાછો સંખ્યા મોટી આવે અને સંખ્યા મોટી આવે તો તમારે કેલ્ક્યુલેટરમાં ભૂલ થવાની શક્યતા હોય અને એના પરિણામે આ ટૂંકી રીત આપેલી છે. તો ચાલો બાળકો, આજે આપણે cx અને cy ના ઉપયોગ કર્યા વગર આપણે ટૂંકી રીતે દાખલો ગણી નિયત સંબંધ રેખા મેળવીએ. તો ચાલો પહેલા આપણને આ x અને y ની માહિતી આપી છે એના માટે આપણે કોષ્ટક બનાવી દઈએ. આપણે નિયત સંબંધ રેખા મેળવવાની છે y બરાબર a bx. તો આપણે ખાના બનાવી દઈએ. પિતાની ઊંચાઈ, પુત્રની ઊંચાઈ, ત્યાર પછી આપણે બીજા આગળની રીતમાં કેમ 4 ખાના એક્સ્ટ્રા બનાવ્યા હતા, અહીં પણ 4 ખાના એક્સ્ટ્રા બનાવવાના છે.
હવે આપણે સોપાનો જતા જોઈએ અને ત્યાર પછી દાખલો ગણતા જોઈએ. તો જો આમાં તો આપણને x અને y આપી દીધું છે, પણ મેં સોપાનોમાં પહેલા ખાનાને x નામ આપો, બીજા ખાનાને y નામ આપો એવું નામ આપ્યું છે, કારણ કે કોઈ વાર આપણને x અને y ની માહિતી આપેલી ન હોય, ખાલી પિતાની ઊંચાઈ જ આપેલી હોય અને પુત્રની ઊંચાઈ એવું જ આપેલું હોય. ચાલો તો આપણે સોપાનો જોઈએ. આ રીતે આપણે પિતાની ઊંચાઈ એક રોમાં લખી દીધી છે, પુત્રની ઊંચાઈ લખી દીધી છે અને આપણે 4 ખાના એક્સ્ટ્રા બનાવ્યા છે. તો ચાલો આપણે સોપાનો જોઈએ, દાખલા ગણવાના સોપાનો, અને એ રીતે આપણે દાખલો ગણતા જઈએ. તો સોપાન નંબર 1, પહેલા ખાનાને x નામ આપી તેનો સરવાળો કરી સિગ્મા x મેળવી x બાર પણ મેળવો. તો ચાલો પહેલા ખાનાને એટલે અહીં આપણે નામ આપીશું x, એટલે x એનો સરવાળો કરી સિગ્મા x, એટલે એનો સરવાળો આ ખાનાનો આપણે સરવાળો કરીએ એને શું કહેવાશે? સિગ્મા x. તો સિગ્મા x થશે 1346. બરાબર છે. ચાલો હવે સિગ્મા x શોધી x બાર પણ શોધવાનું. તો આપણે x બાર નું સૂત્ર મૂકીએ. x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n. તો સિગ્મા x કેટલું આવ્યું છે? 1346 અને પિતા અને પુત્રની જોડ કેટલી છે? 8 છે, એટલે 1346 ભાગ્યા 8 એટલે x બાર આવ્યો 168.25. જો અહીં x બાર અપૂર્ણાંકમાં આવ્યો એટલે રીત નંબર 4 થી દાખલો ગણવામાં કેટલી મુશ્કેલી અનુભવાય, કારણ કે આપણે એમાંથી x x બાર કરીએ તો 167 માંથી 168.25 બાદ કરીએ તો અપૂર્ણાંકમાં આવે, એનો પાછો આપણે વર્ગ કરવાનો, એટલે કેલ્ક્યુલેટરમાં તમારથી ભૂલ થવાની શક્યતા છે. એટલે જ્યારે પણ x બાર કે y બાર અપૂર્ણાંકમાં આવે ત્યારે રીત નંબર 4 થી દાખલો ગણવાનો નથી. અને રીત નંબર 4 કઈ છે તો એના માટે મારે તમારા આગળના વિડિયો જોવા પડશે. ચાલો એટલે પહેલું સોપાન પૂરું. x નામ આપી x સિગ્મા x શોધી x બાર મેળવો. હવે દાખલા નંબર ગણવાના સોપાન નંબર 2, બીજા ખાનાને y નામ આપી તેનો સરવાળો કરી સિગ્મા y મેળવી y બાર પણ મેળવો. તો ચાલો બીજા ખાનું એટલે કે પુત્રની ઊંચાઈ એને આપણે y નામ આપીશું, એટલે y એનો સરવાળો સિગ્મા y. તો સિગ્મા y થશે 1338 અને અહીં આપણે હવે y બાર શોધીએ. તો y બાર બરાબર સૂત્ર કયું? સિગ્મા y ભાગ્યા n, એટલે 1338 ભાગ્યા 8 એટલે y બાર આવશે 167.25. y બાર પણ અપૂર્ણાંકમાં આવ્યો છે. ચાલો એટલે બે સોપાન પૂરા થઈ ગયા. હવે સોપાન નંબર 3. તો સોપાન નંબર 3 છે x માંથી a બાદ કરી u નું ખાનું બનાવો. બરાબર, એટલે આપણે સોપાન નંબર 3 x માંથી શું બાદ કરવાનું? a બાદ કરવાનું. તો ચાલો આપણે સોપાન નંબર 3, તો આ જે ત્રીજું ખાનું છે એમાં આપણે મૂકીશું, શું મૂકીશું? u નું ખાનું બનાવવાનું છે. એટલે u આપણે શું જોયું? x માંથી a બાદ કરવાનું, એટલે u બરાબર x a. બરાબર, અને આ a એટલે શું? a ની ધારેલી કિંમત, x ની ધારેલી કિંમત, સોરી હા, x ની ધારેલી કિંમત. તો આમાંથી તમે કોઈ પણ એક કિંમત a તરીકે ધારી શકો. બરાબર, તમે 167 પણ લઈ શકો, 173 પણ લઈ શકો, એમાંથી કોઈ પણ એક કિંમત. અને એમાંથી ની એ સિવાયની કોઈ એક કિંમત પણ લઈ શકશો. એમાં 170 નથી આપી તો તમે 170 લઈને પણ દાખલો ગણી શકો. પણ દાખલાની ગણતરીમાં માઈનસ ચિહ્ન ન આવે એના માટે હું તમને એક સાદી અને સિમ્પલ ટ્રીક આપું. તો તમારો x બાર કેટલો આવ્યો છે જુઓ, 168.25. તો તમારે a ની કિંમત 168 કરતા નાની અથવા 168 લેવાની. તમે 165 લઈને પણ દાખલો ગણી શકો, યાદ રાખજો. જો તમે 168 કરતા મોટી કિંમત એટલે કે 173 લેશો ને તો તમારી અહીં માઈનસમાં આવશે, સિગ્મા u માઈનસમાં આવશે, અને માઈનસમાં આવે તો તમે જ્યારે b ની ગણતરી કરશો ને તો ત્યારે તમારે એમાં ચિહ્નની ભૂલ થવાની શક્યતા રહેલી છે. એના કરતા મેં સહસંબંધ શોધાવ્યું ત્યારે પણ તમારે a ની કિંમત કઈ ધારવાની તેની સમજૂતી આપી છે. તેવી જ રીતે તમને અહીં કહું છું કે આપણો x બાર 168.25 આવી છે, એટલે આપણે a ની કિંમત એના કરતા નાની ધારવાની અથવા a ધારવાની. તો જુઓ મેં કઈ ધારી છે, તો a ની કિંમત અહીં મેં લખી દઉં છું. મેં કઈ ધારી છે તો જુઓ, a ની કિંમત મેં 168 ધારી છે, એટલે 168 લીધી છે. બરાબર, ચાલો તો હવે આપણે u નું ખાનું બનાવીએ. x a એટલે
167 માઇનસ 168 એની કિંમત આપણે 168 ધારી છે એટલે 167 માંથી 168 બાદ કરો એટલે -1 ચિહ્નની કાળજી રાખવાની છે. ત્યાર પછી 169 માઇનસ 168 એટલે +1 171 માઇનસ 168 એટલે +3 168 માઇનસ 168 એટલે 0 173 માઇનસ 168 5 166 માઇનસ 168 -2 167 માઇનસ 168 -1 165 માઇનસ 168 -3. હવે આપણે એનો સરવાળો સૂત્રમાં એનો સરવાળો જોઈતો છે એટલે આપણે એનો સરવાળો કરીશું તો એનો સરવાળો શું આવશે સિગ્મા યુ. તો હવે જો એમાં પ્લસ કયા કયા છે 3 1 3 5 બરાબર સરવાળો છે તો એનો સરવાળો કેટલો થશે +9 થશે. હવે માઈનસ કયા કયા છે તો જો માઈનસ નો સરવાળો કરે -1 -2 -1 અને -3 એટલે માઈનસ નો સરવાળો કેટલો થશે -7 તો +9 આવ્યા અને -7 તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે 9 માંથી 7 બાદ કરો એટલે સિગ્મા યુ આવશે +2. જો તમે એની કિંમત 168 કે એના કરતા નાની તમે લેશો ને તો તમારી અહીં સિગ્મા યુ પ્લસ આવશે અને પ્લસ આવે ને તો તમે જ્યારે અહીં બી ગણશો ને ત્યારે એની ગણતરી તમને ખૂબ જ સરળ રહેશે. ક્લિયર? એટલે સોપાન નંબર 3 પૂરું. x માંથી a બાદ કરી u નું ખાનું બનાવો અને એનો સરવાળો કરી સિગ્મા યુ મેળવો. ચાલો સોપાન નંબર 4 y માંથી b બાદ કરી v નું ખાનું બનાવો. ચાલો તો હવે આના પછી ચોથું નંબરનું ખાનું છે તેમાં આપણે v નું ખાનું બનાવીએ તો v બરાબર y - b. તો હવે આ b ની કિંમત આપણે કઈ ધારીએ તો આપણો જો y બાર કયો આવલો છે y બાર b એટલે y ની ધારેલી કિંમત તમે આમાંથી કોઈ પણ એક કિંમત ધારી શકો અથવા તો 167.25 છે તો આપણે b ની કિંમત 167 અથવા એના કરતા નાની લેવાની તો આપણે કઈ લીધી છે તે હું જોઈ લેમ તો મેં 167 લીધી છે. તો ચાલો આપણે v નું ખાનું બનાવીએ તો y - b તો 158 - 167 -9 170 - 167 3 169 - 167 2 172 - 167 5 170 - 167 3 168 - 167 1 164 - 167 -3 167 - 167 એટલે 0 અને આ જે પ્લસ છે એનો આપણે પહેલા સરવાળો કરીએ એટલે સિગ્મા યુ સિગ્મા v તો પ્લસ કેટલા થશે જો 3 ને 2 5 ને 5 10 ને 3 1 14 થશે એટલે સિગ્મા v +14 અને માઈનસ કેટલા છે 9 અને -3 એટલે -12 અને 14 માંથી તમે 12 બાદ કરશો એટલે સિગ્મા v આવશે 2. જો અહીં આપણે b ની કિંમત y બાર કરતા નાની અથવા એ જ લીધી છે એટલે આપણી સિગ્મા v ની કિંમત પણ પ્લસ આવી છે. એટલે સોપાન નંબર 4 પૂરું થયું. હવે સોપાન નંબર 5 u અને v ના ગુણાકાર કરી uv નું ખાનું બનાવો અને તેનો સરવાળો કરી સિગ્મા uv મેળવો. તો ચાલો પાંચમું ખાનું છે તો આ બે ખાનાનો ગુણાકાર કરીને u અને v ના ખાનાનો ગુણાકાર કરીને કયું ખાનું બનાવવાનું છે uv નું ખાનું બનાવવાનું છે. તો ચાલો બનાવીએ. અહીં તમારે ચિહ્નની કાળજી રાખવાની છે એટલે -1 ગુણ્યા -9 એટલે +9 1 ગુણ્યા 3 3 ગુણ્યા 2 6 0 ગુણ્યા 5 0 5 ગુણ્યા 3 15 -2 ગુણ્યા +1 એટલે -2 -1 ગુણ્યા -3 +3 અને -3 ગુણ્યા 0 એટલે 0. અહીં જો ફક્ત એક -2 છે બાકીના બધા પ્લસ છે એટલે સિગ્મા uv પ્લસ થશે 36 અને માઈનસ છે 2 એટલે 36 - 2 એટલે સિગ્મા uv આવશે 34. એટલે સોપાન નંબર 5 પૂરું થયું. હવે સોપાન નંબર 6 અને આ છેલ્લા ખાના માટેનું સોપાન થશે. તો સોપાન નંબર 6 u ના ખાનાનો વર્ગ કરી u વર્ગ નું ખાનું બનાવો અને તેનો સરવાળો કરી સિગ્મા u² મેળવો. ચાલો તો આપણે
સોપાન નંબર 6 ને એપ્લાય કરીએ તો આ છેલ્લું ખાનું છે એ આપણે u ના ખાનાનો વર્ગ કરીને આપણે u નો વર્ગનું ખાનું બનાવીશું. તો u નો વર્ગ એટલે આનો આપણે વર્ગ કરવાનો છે એટલે -1 ગુણ્યા -1 પ્લસ 1 1 ગુણ્યા 1 1 3 ગુણ્યા 3 9 0 ગુણ્યા 0 0 5 ગુણ્યા 5 25 -2 ગુણ્યા -2 4 -1 ગુણ્યા -1 પ્લસ 1 અને -3 ગુણ્યા -3 પ્લસ 9 અને તમને જણાવી દઉં કે u વર્ગનું ખાનું હંમેશા ધન જ આવશે એ ક્યારે પણ માઈનસમાં આવશે નહીં અને બધા પ્લસ આવ્યા છે ધન આવ્યા છે તેનો સરવાળો થશે σu² 50 એટલે આપણું અહીં કોષ્ટક પૂર્ણ થઈ જાય છે. એટલે સોપાન નંબર 6 પૂર્ણ થાય છે. હવે સોપાન નંબર 7 b બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v ભાગ્યા n સિગ્મા u² માઈનસ સિગ્મા u આખાનો વર્ગ સૂત્રમાં કિંમત મૂકી b ની કિંમત મેળવો. તો ચાલો સૂત્ર મૂકો b નું. તો b નું સૂત્ર મૂક્યું n સિગ્મા uv માઈનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v ભાગ્યા n સિગ્મા u² માઈનસ સિગ્મા u આખાનો વર્ગ. તો ચાલો n કેટલા છે આપણે જોઈ ગયા અહીંયા 8 છે. સિગ્મા uv કેટલા આવ્યા છે જો સિગ્મા uv 34 એટલે આગળનું સ્ટેપ જો 8 ગુણ્યા 34 બરાબર માઈનસ સિગ્મા u તો સિગ્મા u જો 2 આવ્યા છે અને ગુણ્યા સિગ્મા v તો સિગ્મા v પણ કેટલા આવ્યા છે જો 2 આવ્યા છે એટલે માઈનસ 2 ગુણ્યા 2 ભાગ્યા n કેટલા છે 8 ગુણ્યા સિગ્મા u² તો સિગ્મા u² કેટલા આવ્યા છે જો 50 એટલે 8 ગુણ્યા 50 માઈનસ સિગ્મા u આખાનો વર્ગ તો સિગ્મા u 2 છે એટલે માઈનસ 2 આખાનો વર્ગ. એટલે આગળનું સ્ટેપ થશે 8 ગુણ્યા 34 એટલે 8 ગુણ્યા 34 એટલે 272 માઈનસ 2 ગુણ્યા 2 એટલે 4 ભાગ્યા 8 ગુણ્યા 50 એટલે 400 અને 2 નો વર્ગ એટલે 4 એટલે 272 માંથી તમે 4 બાદ કરશો એટલે 268 અને 400 માંથી તમે 4 બાદ કરશો એટલે 396 અને 268 ભાગ્યા તમે 396 કરશો એટલે કિંમત આવશે 0.6767 અને 67 ની પાછળ 67 50 થી મોટી કિંમત છે એટલે b ની ફાઇનલ કિંમત આવશે 0.68 એટલે b ની કિંમત આપણને મળી ગઈ. એટલે સોપાન નંબર 7 પૂરું થયું. હવે સોપાન નંબર 8 a બરાબર y બાર માઈનસ bx બાર સૂત્રમાં કિંમત મૂકી a ની કિંમત મેળવો. તો ચાલો એનું સૂત્ર મૂકો a બરાબર y બાર માઈનસ bx બાર. તો y બાર કેટલા આવ્યા છે 167.25 એટલે 167.25 માઈનસ b ની કિંમત કેટલી આવી 0.68 ગુણ્યા x બાર તો x બાર ની કિંમત કેટલી આવી છે 168.25 એટલે માઈનસ 0.68 ગુણ્યા 168.25 એટલે આગળનું સ્ટેપ 167.25 માઈનસ આ બેનો ગુણાકાર આપણે કરીશું 0.68 ગુણ્યા 168.25 તો એનો ગુણાકાર આવશે 114.41 અને 167.25 માંથી આપણે 114.41 બાદ કરીશું એટલે a ની કિંમત આવશે 52.84 એટલે a ની કિંમત પણ આપણને મળી ગઈ. એટલે સોપાન નંબર 8 પણ પૂરું થયું. હવે સોપાન નંબર 9 y બરાબર a bx માં a અને b ની કિંમત મૂકી નિયત સંબંધ રેખા મેળવો. તો ચાલો આપણને ખબર છે y ની x પરની નિયત સંબંધ રેખા કઈ છે y બરાબર a bx તો એમાં a ની કિંમત મૂકીએ a ની કિંમત આવી છે 52.84 અને b ની કિંમત આવી છે 0.68 તો આપણે કિંમત મૂકીએ તો આપણને નિયત સંબંધ રેખા મળશે y બરાબર 52.84 0.68 x એટલે આપણને પહેલો જવાબ માંગ્યો છે કે નિયત સંબંધ રેખા મેળવો તો એ જવાબ આપણને મળી ગયો છે અને નિયત સંબંધ રેખા આપણને મળી ગઈ છે એટલે પહેલો જવાબ પૂરો થયો. હવે બીજો જવાબ આપણને માંગ્યો છે કે જ્યારે કોઈ પિતાની ઊંચાઈ 170 સેમી હોય ત્યારે પુત્રની ઊંચાઈનું અનુમાન કરો તો
તો આપણને આ જે નિયત સંબંધ રેખા આવી છે એમાં આપણે આ x ની કિંમત કેટલી મૂકીશું 170 મૂકીશું તો આપણને પુત્રની ઊંચાઈનું અનુમાન મળશે. તો ચાલો આપણે સોપાન નંબર છેલ્લું અને 10મું આવેલ નિયત સંબંધ રેખામાં આપેલ x ની કિંમત મૂકી y ની કિંમતનો અંદાજ મેળવો. તો આપણે કિંમત મૂકીએ x ની કિંમત મૂકીશું આપણે 170 એટલે x બરાબર 170 મૂકતા તો આપણે કિંમત મૂકીએ તો y કેપ બરાબર 52.84 વત્તા 0.68 ગુણ્યા હવે કેટલા થશે 170 એટલે 0.68 ગુણ્યા 170 એટલે આગળનું સ્ટેપ બનશે 52.84 વત્તા 0. ગુણ્યા 170 તમે કરશો તો એની કિંમત આવશે 115.6 અને 52.84 માં તમે 115.6 ઉમેરશો તો y કેપ ની કિંમત આવશે 168.44 અને 168.44 એ y ની કિંમત તમને શું આપી છે સામા આપી છે સેમીમાં આપી છે એટલે એની પાછળ આપણે સેમી લગાડીશું એટલે 168.44 સેન્ટીમીટર. અને છેલ્લે તમે જવાબ લખી શકો કે જ્યારે કોઈ પિતાની ઊંચાઈ 170 સેમી હોય ત્યારે પુત્રની ઊંચાઈ 168.44 સેમી હશે. તો મારા વાલા બાળકોને આ રીતે મેં સોપાનો સહિત દાખલાની સમજૂતી આપી છે એમાં સમજૂતી મળી જ ગઈ હશે અને આ દાખલાની તમને સમજૂતી મળી ગઈ છે કે નહીં તે માટે તમને એક સ્વાધ્યાય માટે પણ હું દાખલો આપવાનો છું. તો સ્વાધ્યાય 3 વિભાગ ઈ નો દાખલો નંબર 2 કોઈ એક વસ્તુ માટે ભાવ અને તેના પુરવઠાની એકઠી કરેલી માહિતી નીચે મુજબ છે. આ માહિતી પરથી પુરવઠાની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો. ફક્ત તમારે નિયત સંબંધ રેખા મેળવવાની છે અને તમે આ રીતે તમે દાખલો ગણશો તો તમારી નિયત સંબંધ રેખા આવશે. તમે કોઈ બી રીતે દાખલો ગણશો આ નિયત સંબંધ રેખાનો જવાબ તો આ જ આવશે. y કેપ બરાબર 38.8 વત્તા 0.67x એટલે કે a ની કિંમત તમારી આવશે 38.8 અને b ની કિંમત આવશે 0.67. તો આવો નવો જ વિડિયો લઈને બાળકો હું તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ. જય હિન્દ, જય ભારત.